નમસ્કાર મિત્રો ગરમ લોઢા પર કોંગ્રેસનો હથોડો. પરિસ્થિતિ યોગ્ય છે. આ પરિસ્થિતિમાં કાઠું કાઢીએ તો ફાયદો થાય. આ પરિસ્થિતિમાં જો ભરતી મેળા કરીએ, મજબૂત બનીએ તો આવનાર ચૂંટણીમાં ફાયદો થાય. આ વિચાર સાથે શું કોંગ્રેસ આગળ વધી રહી છે? ધોળકા વિધાનસભા શું અત્યારથી એલર્ટ પર છે અને તેની પાછળના કારણો શું છે? શા માટે ધોળકા વિધાનસભા આટલો સમય પહેલા ચર્ચાઈ રહી છે? એવું તો શું થયું થોડા દિવસો પહેલા? એ તમામ બાબતે જાણ કરવી છે. વિસ્તારથી વાત કરું, ધોળકા વિધાનસભાને લઈ થોડા દિવસથી ખૂબ ચર્ચા છે. તેની પાછળનું કારણ એ છે કે પરસોત્તમભાઈ સોલંકીના ફોટા સાથે એક પોસ્ટર વાયરલ થાય છે અને તેમના દિલની વાત લખવામાં આવે છે. સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર હતું ત્યાં સુધી બરોબર હતું, પરંતુ તેમાં રાજકીય ક્ષેત્ર પણ લખવામાં આવે છે. સવાલ એ હતો કે પરસોત્તમભાઈ સોલંકી શું વિચારી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, પછી શું પરિવર્તન જોઈએ છે અને શું તેમની નારાજગી છે? આ વચ્ચે કોંગ્રેસે ત્યાં ભરતી મેળા શરૂ કર્યા છે અને 700 જેટલા ઠાકોર સમાજ સહિત ધોળકાના લોકો જોડાયા હોય તેવી માહિતી મળી છે. રામપુર ગામની વાત અને ત્યાં સિકોતર માતાનું મંદિર દિવાલ તોડવાની વાત, અને ત્યારબાદ લોકો નારાજ થયા અને તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો. ગેનીબેન ઠાકોર હાજર રહ્યા, ભરતસિંહ સોલંકી હાજર રહ્યા, અમિત ચાવડા હાજર રહ્યા, ઋત્વિક મકવાણા હાજર રહ્યા, ચંદનજી ઠાકોર. એટલે તમે સમજી શકો કે કોંગ્રેસ એ વિસ્તારમાં શું મેસેજ આપવા માંગે છે. એક નાનો મુદ્દો હોય તો પણ મોટા મોટા નેતાઓ હાજર રહે અને ખૂબ મોટી માત્રામાં ત્યારબાદ લોકો પણ જોડાય, એ દર્શાવે છે કે ધોળકા વિધાનસભામાં કોંગ્રેસ નવા જૂની કરવાની ઈચ્છા ધરાવે છે. આમ તો તેની પાંચેય આંગળી ઘીમાં છે. પહેલી વાત કે તે ત્યાંનું જે જાતિગત સમીકરણ છે, કોળી સમાજની વોટ બેંક છે અને તે ટિકિટ વહેંચણી કરે છે, તે કોંગ્રેસના ફેવરમાં જાય છે. બીજી વાત એ છે કે ત્યાં પરસોત્તમભાઈ સોલંકીએ સંમેલનની વાત કરી, પોસ્ટર વાયરલ થયું, એટલે એક વાત એ છે કે જો તેઓ સંમેલન કરે ત્યાં કોળી સમાજનું, તો પછી ફાયદો તો સીધી વાત છે કોંગ્રેસને થવાનો, કારણ કે કોંગ્રેસ ત્યાં જાતિગત સમીકરણ જોતા કોળી સમાજને ટિકિટ આપતું હોય છે. કિરીટસિંહ ડાભીને નુકસાન થવાની શક્યતા વધુ એ સંમેલન પછી. ત્રીજી વાત, ભારતીય જનતા પાર્ટીથી લોકો નારાજ. ચોથી વાત, ઓબીસી આંદોલનની વાત. અને પાંચમી વાત, આમ આદમી પાર્ટી ભરતી મેળા કરી રહી છે, પરંતુ એક મોટો ચહેરો હજુ સુધી નથી બની શક્યો. મારો કહેવાનો અર્થ એ છે કે અત્યારે ધોળકા વિધાનસભા ચર્ચામાં છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીથી આવતા મોટા મોટા નેતાઓ સભાઓ અને સંમેલનની વાત કરી રહ્યા છે. આ વચ્ચે જો કોંગ્રેસ ત્યાં કાઠું કાઢે અને મહેનત કરે તો આવનાર દિવસમાં સફળતા મળી શકે છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અહીંથી જીતતા હતા, હારેલા પણ છે, અને કોંગ્રેસ પણ આ વિધાનસભા જીતેલી પણ છે અને હારેલી પણ છે. 2017માં 300 જેટલા મતથી કોંગ્રેસ હાર્યું હતું, અશ્વિનભાઈ ચૌહાણ, અને ત્યારબાદ 2022 આવતા એ માર્જિન 13,000 પહોંચી ગયું. એટલે કે તમે સમજી શકો કે કિરીટસિંહ ડાભી કઈ રીતે મત લાવવામાં સફળ રહ્યા, એમની રણનીતિ કેટલી કારગર રહી. પરંતુ એ 2022ની વાત છે. હવે 2026 શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણીને હવે એક દોઢ વર્ષ જેટલો સમય બાકી છે 2027ની ચૂંટણીને. આ વચ્ચે હવે સોગઠાબાજી રચાઈ રહી છે અને સમીકરણ બદલાઈ ચૂક્યું છે. 300 થી 13,000 જેટલું માર્જિન આવ્યું, 100% સાચી વાત છે, પરંતુ ત્યાં જો સંમેલનની વાત કરવામાં આવે, ત્યાં ટિકિટ વહેંચણીની વાત કરવામાં આવે, ત્યાં નારાજગીની વાત કરવામાં આવે અને આ વચ્ચે ભરતી મેળાની વાત કરવામાં આવે તો 100% કંઈ રંધાઈ રહ્યું છે. કિરીટસિંહ ડાભી આવનાર સમયમાં શું કરશે ખબર નથી, અને પાછું જે સંમેલન મળવાનું છે, સંમેલનના પણ નાડા નેફા નથી, અગુડગુ છે. કારણ કે એ સંમેલન વિશે અમે માહિતી મેળવી તો હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, મોટા મોટા આગેવાનોને માહિતી નથી, અને છેલ્લા દિવસોમાં 48 કલાક પહેલા, 72 કલાક પહેલા કંઈ આયોજન કરવામાં આવે અને પછી ભરીને લોકો પહોંચે, બસો ભરીને, ટ્રેક્ટર ભરીને, તો પછી નવાય નહીં. પરંતુ અત્યારના માહિતી તેવી છે કે સંમેલન પણ અગુડગુ છે. વાત એ છે કે સંમેલન ન યોજાય તો પણ શું ફરક પડે, નારાજગી છે અથવા તો કંઈ રંધાઈ રહ્યું છે તો સાબિત થઈ ચૂક્યું છે. એટલે કિરીટસિંહ ડાભી આવનાર દિવસમાં શું કરે છે એ જોવાનું રહ્યું, કોંગ્રેસ શું કરે છે જોવાનું રહ્યું. કોંગ્રેસની ત્યાં વોટ બેંક છે, કોંગ્રેસ જીતી શકે છે, પરંતુ જો આમ આદમી પાર્ટી એટલી મજબૂત ન બને તો. કોંગ્રેસ એ વિસ્તારમાં ભરતી મેળા કરી રહ્યું છે તો આમ આદમી પાર્ટી પણ ભરતી મેળા કરી રહ્યું છે, પરંતુ એનો પગ પેસારો હજુ એટલો નથી થયો જેટલો કોંગ્રેસનો છે. આ જ કારણોસર હવે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. એક વાત 100%ની છે કે જો કોંગ્રેસ મહેનત શરૂ રાખે, આમ આદમી પાર્ટી એટલો પગપેસારો ન કરે, એટલી મજબૂત ન બને, તો ધોળકામાં કાંટાની ટક્કર થવા જઈ રહી છે. અને આ ટક્કરમાં ભારતીય જનતા પાર્ટી પણ મૂંઝાશે. આમ તો ત્યાં તમે જુઓ કે ધંધુકાના ધારાસભ્ય છે કાળુભાઈ ડાભી, એનું માન સન્માન દિવસે ને દિવસે વધી રહ્યું છે સામાજિક ક્ષેત્રે, અને આ કાળુભાઈ ડાભી પાછા ધોળકામાં મદદ કરી શકે ભારતીય જનતા પાર્ટીને.
પરંતુ એક તરફ એક આગેવાન મદદની વાત કરે ને બીજી તરફ બીજા આગેવાન વડીલ જો મોટા મોટા સંમેલનની વાત કરે તો ફરી ડખો સર્જાઈ શકે. એટલે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આવનાર દિવસમાં ધોળકા વિધાનસભાને લઈ મોટા સમાચાર હજુ પણ સામે આવી શકે છે અને આ જ ધોળકા વિધાનસભામાં નવા જૂની થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે, 27ની ચૂંટણી આવતા કઈ રીતે વિરોધના સુર દબાવે છે એ પણ જોવાનું રહ્યું. અને જે સંમેલનની વાત છે, પોસ્ટર વાયરલ થયા, આગેવાનોએ ઘણા આગેવાનોને ખબર છે તો તેમણે સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા. ખરા અર્થમાં સંમેલન યોજાય છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. કારણ કે જો પાર્ટીને નુકસાન થતું હોય તો પાર્ટીના મોટા મોટા નેતાઓ સામાજિક આગેવાનોને કહી શકે કે તમે બની શકે તો આ ન કરો કારણ કે નુકસાન થઈ રહ્યું છે. હવે નિર્ણય જે તે વ્યક્તિ આયોજકો લેતા હોય છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? શું ધોળકા વિધાનસભા હાથમાંથી જઈ રહી છે? 2022 જેવા સમીકરણ હવે નથી રહ્યા અને આજ ધોળકા વિધાનસભામાં શું કોંગ્રેસ કમબેક કરી શકે છે? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.